નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની એવી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. આજે જોવાનું ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8. શું નામ છે? બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. એમાં જોઈશું સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 2. એટલે કે આ કયો દાખલો કહેવાય? દબાદકી. દબાદકી નહીં, બાદબાકીનો દાખલો છે. આપણે સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન 1 જોઈ ચૂક્યા, જેનો વિડીયોની લિંક મુકાઈ ગઈ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. સાથે સાથે અગાઉનું ચેપ્ટર પણ મુકાઈ ગયું છે અને આ બધું જ નવા સિલેબસ પ્રમાણે છે, એટલે તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી. અને આ બધું ફ્રીમાં છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો ટોટલી ફ્રીમાં છે, આખો કોર્સ, એને એ પાછું ડીપમાં હો. ચલો જોઈએ સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 2. બાકી ચેનલને લાઈક, આપણે વિડીયો લાઈક કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે, વિડીયો શેર કરવાનું છે, આવું બધું તમને ખબર હોય એ બધું આપણે કરી દેવાનું, બરાબર છે? આપણા દોસ્તી યારીના નાતે જે કંઈ કરવું પડતું એ કરી દેવાનું હોય, બરાબર? ચાલો જોઈએ આપણે દાખલા નંબર 2. એટલે કે શું છે દાખલા નંબર 2? એમાં પહેલો દાખલો એ નંબર 12a - 9ab + 5b - 3 માંથી -7ab + 3b + 12 બાદ કરો. એ ઇંગ્લિશ ગુજરાતી હું મિક્સ બોલું છું. શું કામ? કારણ કે તમને પણ આવડે થોડું થોડું. તો ચાલો આખી રકમ હું એક વખત ઇંગ્લિશમાં બોલીશ, પછી એક વખત ગુજરાતીમાં બોલીશ. એટલે ખાસ ધ્યાન રાખજો કે કઈ જગ્યાએ કેવા શબ્દ બોલવાના છે. તો 12a - 9ab + 5b - 3 માંથી 4a - 7ab + 3b + 12 બાદ કરો. ગુજરાતીમાં સાંભળજો ખાસ ધ્યાનથી કે 12a - 9ab + 5b - 3 માંથી 4a - 7ab + 3b + 12 બાદ કરો. આ રીતે રકમ વચાય, ખાલી રકમ વાંચતા શીખા આપણે. અહીંયા શબ્દ છે માંથી. શું શબ્દ છે? માંથી. માંથી શબ્દની આગળ જે કઈ બહુપદી હોય તેને પહેલી બહુપદી કહેવાય. શું કહેવાય? પહેલી બહુપદી. અને જેમાંથી બાદ કર્યા પછી જે માંથી શબ્દની પાછળ વાળી જે બહુપદી છે આપણે કઈ બહુપદી થશે? બીજી થશે, બરાબર છે? ચાલો, એ હંમેશા માંથી શબ્દની આગળ જે બહુપદી એની પહેલી થાય, એના સિવાયની વધીને બીજી બહુપદી. તો પહેલામાંથી બીજું બાદ કરવાનું છે. શું કરવાનું છે? પહેલી બહુપદી માઇનસ બીજી બહુપદી. ત્યાં માંથી શબ્દ છે તે આપણે શેની નિશાની મૂકવાની છે? માઇનસની નિશાની. સમજણ આવે છે? ચાલો, હવે જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે માઇનસની નિશાની કર્યા બાદ બીજી બહુપદીને શેમાં મૂકવાની? કાઉંસની અંદર. મારા ભૈલાઓ, વાલા વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન. શું કીધું? માઇનસ કર્યા પછીની બીજી બહુપદી શામાં મૂકવાની છે? તમારે કાઉંસની અંદર મૂકવાની છે. હું કાઉંસને ગુજરાતીમાં પિંજરું કહું. તો માઇનસ કર્યા પછી બીજી બહુપદીને પાંજરાની અંદર પૂરવાની. માઇનસ કર્યા પછી બીજી બહુપદીને શેમાં પૂરવાની? પાંજરાની અંદર, પિંજરાની અંદર પૂરી દેવાની છે. તો પૂરી દેવી છે ને? ચાલો તો પૂરીએ. ખાસ ધ્યાનથી જોજો કઈ રીતે લખવામાં આવે છે. પહેલી બહુપદી એઝ ઇટ ઇઝ જેવી છે એવી લખાશે. 12a - 9ab + 5b - 3 માંથી શબ્દ છે તો અહીંયા આવશે માઇનસ. શું આવશે? ત્યાં માઇનસ. અને પાછળનું આખું છે બીજી બહુપદી શેમાં જશે? તે કાઉંસની અંદર જશે. એટલે કે શું આવશે? 4a - 7ab + 3b + 12. સમજણમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાનથી જોજો કે માઇનસ કરીને બીજી બહુપદીને શેમાં મૂકી દીધી? પિંજરામાં. હવે આ માઇનસની નિશાની અંદર જશે, પિંજરું તોડીને અંદર જશે, એટલે અંદરનું પ્લસ હોય ને એ માઇનસ થઈ જાય, માઇનસ હોય ને તે પ્લસ થઈ જાય. સમજાણી? ચાલો જોઈએ ફરી પાછું. ખાસ ધ્યાન. બરાબર 12a - 9ab + 5b - 3. તો માઇનસ નિશાની અંદર ગઈ એટલે અહીંયા થઈ જશે -4a + 7ab -3b -12. જોયું? પ્લસ હતું તે માઇનસ થઈ ગયું, માઇનસ હતું તે પ્લસ થઈ ગયું, પ્લસ હતું એ માઇનસ, પ્લસ હતું તે માઇનસ. માઇનસ નિશાની કાઉંસની અંદર જાય એટલે પાછળના બધાની નિશાની બદલાય. એટલે કે માઇનસ નિશાની અંદર જાય ને એટલે ઢુસુમ 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 કરે. એટલે કે શું? ઊંધું કરી નાખે, બધું ઊંધા ચતું કરી નાખે. આ યાદ રાખજો.
તો ચાલો હવે આને હવે સજાતીય પદો ગોતી લો. સજાતીય ભેગા કરો રે 12a - 4a દેખાય ને 12a - 4a. હવે ab વાળા પદો તો -9ab + 7ab તો -9ab + 7ab. ચાલો હવે b વાળા પદો +5b - 3b +5b - 3b. એ સિવાય બીજું અહીંયા -3 - 12 તો -3 - 12. હવે આપી દો સાદું રૂપ અને એ તમારો થઈ જાય જવાબ. 12a - 4a કેટલા આવશે 8a. -9ab + 7ab એટલે -2ab +5b - 3b એટલે +2b. -3 - 12 એટલે -15. આ તો ખબર ને બે નિશાની સરખી છે એટલે અહીંયા થઈ જાય સરવાળો ને નિશાની મોટા પદ. ઓકે ચલો આ થઈ ગયો તમારો. ખાસ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આવડશે દાખલો એકદમ ઈઝી છે. જોઈએ નેક્સ્ટ દાખલો પ્રશ્ન નંબર 2 નો બી નંબરનો દાખલો. શું છે રકમ એની 5xy - 2yz - 2zx + 10xyz માંથી 3xy + 5y - 7zx બાદ કરો. તો પહેલામાંથી બીજું બાદ કરવાનું, માથીની જગ્યાએ મૂકવાની માઈનસની નિશાની અને બીજી બહુપદીને પૂરવાની છે પાંજરાની અંદર. ચાલો તો 5xy - 2yz - 2zx + 10xyz minus 3xy + 5yz - 7zx. ઓકે ચલો આ ક્લિયર હશે તમારા મતે. આગળ જોઈએ બરાબર તો 5xy - 2yz - 2zx + 10xyz. હવે ધ્યાન રાખો માઈનસ અંદર ગયું ઢુસુમ ઢુસુમ કરશે એટલે પ્લસ નું માઈનસ માઈનસ નું પ્લસ -3xy - 5yz + 7zx. વાત સમજાણી મારી? પ્લસ હતું તે માઈનસ થઈ ગયું, પ્લસ હતું માઈનસ થઈ ગયું, માઈનસ હતું તે પ્લસ થઈ ગયું. ચાલો જોઈએ આગળ કે બરાબર તો અહીંયા શું છે 5xy - 3xy. અહીંયા બે ભેગા કરી દો. ચાલો 5xy - 3xy -2yz - 5yz એટલે -2yz - 5yz -2zx + 7zx એટલે -2zx + 7zx ને પ્લસ કયું વધ્યું ખાલી 10xyz વધ્યું લખી નાખો 10xyz. ઓકે ચલો હવે તમારો જવાબ થશે 5xy - 3xy એટલે 2xy -2yz - 5yz -2 - 5 મતલબ -7yz -2zx + 7zx मतलब કે +5zx + 10xyz કેમ કે આ જે વધ્યું છે છેલ્લું એઝ ઇટ ઇઝ લખવાનું. ઓકે આ થઈ જશે તમારો જવાબ. ક્લિયર છે? એકદમ ઈઝી વે માં છે, મસ્ત રીતે છે, ટોટલી મુદ્દા સમજાવતો જઉં છું. જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલા નંબર સી. પ્રશ્ન નંબર 2 નો સી. દાખલો મોટો છે પણ હાવ નાનો છે. કેમ? રકમ મોટી હશે જવાબ મસ્ત આવશે. મને જોજો કે 18 - 3p - 11q + 5pq - 2pq² + 5p²q માંથી 4p²q - 3pq + 5pq² - 8p + 7q - 10 બાદ કરો. તો માથી શબ્દની આગળ છે ને એઝ ઇટ ઇઝ લખવાનું અને માથી શબ્દની જગ્યાએ મૂકવાની માઈનસની નિશાની પાછળવાળા નાખાને મૂકી દેવાનું કાઉન્સની અંદર એટલે કે પિંજરાની અંદર. ચાલો તો લખીએ 18 - 3p - 11q + 5pq - 2pq² + 5p²q માઇનસ કરીને આખું પાછળનું શેમાં મૂકીશું પાંજરાની અંદર. ખાસ ધ્યાન રાખજો. જોજો અહીંયા નિશાની મેં હમણાં ફરી પાછું તમને બતાવું શેની નિશાની કરી અહીંયા માઇનસ અને આ જોજો કાઉન્સ છે. જોજો કાઉન્સ છે. બરાબર છે? ચાલો ડબલ પેન થી અલગ અલગ રીતે દર્શાવું. હવે આગળની પાછળની જે બીજી બહુપદી છે બેઠી એઝ ઇટ ઇઝ લખીશું 4p²q - 3pq
પ્લસ 5pq સ્ક્વેર માઇનસ 8p પ્લસ 7q માઇનસ 10. ઓકે, ચાલો હવે આ નિશાની અંદર જશે એટલે ઢુસુમ ધૂમ ધડાધૂમ કરવાનું છે. ચાલો બરાબર, પહેલી બહુપદી આમનામ રહે છે, એનું તો કઈ થતું નથી. ચાલો 18 માઇનસ 3p માઇનસ 11q છે. હો જોજો આ q સમજજો. પ્લસ 5pq માઇનસ 2pq સ્ક્વેર પ્લસ 5p સ્ક્વેર q માઇનસ અંદર જશે એટલે માઇનસ વાળું પ્લસ, પ્લસ વાળું માઇનસ. માઇનસ 4p સ્ક્વેર q પ્લસ 3pq માઇનસ 5pq સ્ક્વેર પ્લસ 8p માઇનસ 7q પ્લસ 10. જોઈ લેજો, એક વખત ચેક કરી લેવાનો ઓડો મોટો દાખલો હોય એટલે કે પ્લસ ની જગ્યાએ માઇનસ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ. ઓકે, સાથે સાથે એ પણ જોઈ લેવાનું કે કઈ ઘાતમાં કોઈ મિસ્ટેક નથી રહી ગઈ ને, રકમમાંથી અહીંયા કોઈ પણ વસ્તુની મેં પ્રોબ્લેમ નથી કર્યો ને. ભૂલ થઈ શકે ઉતાવળના કારણે, એ ભૂલ કરવાની નથી. ખાસ શાંતિથી નિરાતે ગણવાનો દાખલો. ચાલો હવે સજાતીય પદોને આપણે શું કરવાના છે, પેલા ભેગા કરી દઈએ. બરાબર, જો સજાતીય પદ અહીંયા 18 છે, 18 ની સાથે બીજું સજાતીય પદ અહીંયા આવશે 10. તો ચાલો લખીએ 18 પ્લસ 10. હવે માઇનસ 3p ની વાત, બરાબર છે, માઇનસ 3p. અહીંયા p વાળું પદ ક્યાં છે, પ્લસ 8p માઇનસ 3p પ્લસ 8p. ઓકે, ચાલો હવે માઇનસ 11q છે. શું છે, માઇનસ 11q. તો માઇનસ 11q અહીંયા માઇનસ 7q. તો માઇનસ 11q માઇનસ 7q. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે પ્લસ 5pq. પ્લસ 5pq એટલે અહીંયા પ્લસ 3pq. તો પ્લસ 5pq પ્લસ 3pq. ઓકે, ચલો વાત સમજાઈ જવી જોઈએ તમને વિદ્યાર્થી મિત્રો ખાસ. પ્લસ 3pq. ઓકે, નેક્સ્ટ માઇનસ 2pq સ્ક્વેર. જોજો તમારી પાસે એક જ પેન્સિલ હોય, તમારે દર્શાવો કેમ દર્શાવાય, એને રાઉન્ડ કરી શકાય. માઇનસ 2pq સ્ક્વેર એની જેવું બીજું કયું છે, તો માઇનસ 5pq સ્ક્વેર. તો માઇનસ 5pq સ્ક્વેર. એ સિવાય કઈ વધ્યું, એ સિવાય જો અહીંયા બે વધ્યા દેખાય, આ બે સરખા દેખાય. ચાલો એ બે ને લખી દેવાનું, બરાબર, નિશાની સાથે. ઉપર જગ્યા નથી એટલે અહીંયા લખીએ છીએ પ્લસ 5p સ્ક્વેર q માઇનસ 4p સ્ક્વેર q. જોજો સજાતીય પદો જ લખજો સાથે સાથે, ભૂલ ન કરતા. સજાતીય પદો સાથે સાથે લખશો ને તો ફટાફટ જવાબ આવશે. અને આનો જવાબ ડાયરેક્ટ આવડતો હોય તો ડાયરેક્ટ પણ લખી શકાય. ચાલો જોઈએ, બરાબર. 18 પ્લસ 10 એટલે કેટલા, 28. માઇનસ 3p પ્લસ 8p એટલે પ્લસ 5p. માઇનસ 11q માઇનસ 7q મતલબ માઇનસ 18q. જોજો માઇનસ 11 માઇનસ 7 એટલે માઇનસ 18. પ્લસ 5pq પ્લસ 3pq એટલે પ્લસ 8pq. નેક્સ્ટ માઇનસ 2pq સ્ક્વેર માઇનસ 5pq સ્ક્વેર માઇનસ 7pq સ્ક્વેર પ્લસ 5p સ્ક્વેર q માઇનસ 4p સ્ક્વેર q મતલબ કે પ્લસ p સ્ક્વેર q. ક્લિયર? ચાલો આ થઈ ગયો તમારો જવાબ. આવડશે આટલું હેલું? બહુ જ હેલા દાખલા છો, મસ્તીના છે. પણ મેં તમને કીધું એમ કે બાદબાકીમાં માઇનસ કરીને પાછળવાળાને પાંજરામાં પૂરો રે. જોઈએ નેક્સ્ટ. વાહ વાહ વાહ, તમારા માટે આવી ગયો ખાસ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આવી છે. જે એપ્લિકેશન તમારે કરવાની છે શું, ડાઉનલોડ. ડાઉનલોડ કરશો એટલે તમને શું મળશે કે નીચેના તમામ સોલ્યુશન્સની શું મળશે, પીડીએફ મળશે. ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, બીજું ઘણું બધું સરસ મજાના લાભો મળશે. તો તમારે ફરજિયાત ડાઉનલોડ કરાય. કેમ ન કરાય, કેમ કે આવું ફાયદાકારક મળતું, એમાં એકમ કસોટી મળતી હોય, એની સોલ્યુશનની પીડીએફ તો કરાય ડાઉનલોડ. બરાબર, ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ શું છે. થેન્ક યુ. હા, અહીંયા સ્વાધ્યાય 8.1 ના 2 દાખલા પૂરા થયા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર શું જોવાનું, સ્વાધ્યાય 8.2 જોવાનું છે. એમાં શું વાતો આવે છે, એક પદીનો એક પદી સાથે ગુણાકારની વાતો છે. એવી ગુણાકારની વાતો તમારે શીખવી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.
જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.